પુરુષોત્તમભાઈ ઉપાધ્યાય સુગમ સંગીતનું એવરેસ્ટ જેવું નામ છે. એમનું એક ગીત હું સાંભળતો હતો. જન્મો જન્મની આપણી સગાઈ હવે શોધે છે સમજણની કેળી. કેટલા બોલાથી ઝૂર્યા કરે છે હવે આપણા જીવતરની મેળી. ગુણવંતભાઈ શાહ એક વખતે મુંબઈ સન્મુખનંદા હોલમાં એમનું પ્રવચન હતું અને ગુણવંત શાહ એ તત્વજ્ઞાની છે, અધ્યાત્મ પ્રોફેસર, બધું અદ્ભુત છે, એ લિવિંગ લિજેન્ડ છે. અને એ લગ્ન જીવનના સંબંધો ઉપર બોલવાના હતા ને ગુણવંતભાઈ બોલે ત્યારે તો સમાજનું સૌથી શ્રેષ્ઠ ક્રાઉડ, અને એ પણ મુંબઈમાં. અને ત્યારે એ જમાનામાં, હું 30 વર્ષ પહેલાની વાત કરું છું, ત્યારે 1500 અને 700 એ ટિકિટ હતી. અને ત્યારે હું સ્ટેજની બેક વ્યવસ્થામાં કામ કરતો હતો. ત્યારે મેં એમનું પ્રવચન સાંભળ્યું હતું. એમણે બોલતા પહેલા એવું પૂછ્યું કે અહીંયા બેઠેલા માનનીય પ્રેક્ષકો અને મુંબઈ ગરાઓને હું પૂછું છું, અને એમાં પ્રાથમિક શરત એ હતી કે જે કપલ હોય, યુગલ હોય, પતિ પત્ની કે જે પણ, એને જ ટિકિટ આપવાની. અને ગુણવંતભાઈએ પૂછ્યું કે મને અહીં બેઠેલા બહુ જ માણસો પોતાના હૃદય પર હાથ મૂકીને ઈમાનદારીથી જવાબ આપે કે પત્નીઓએ અને પતિએ અત્યાર સુધી પહોંચ્યા છો ત્યાં સુધીમાં કઈ પત્નીએ પતિ સિવાયના પુરુષોમાં ક્યારેય નથી વિચાર્યું, અને કયા પતિએ પત્ની સિવાયની સ્ત્રીઓમાં ક્યારેય નથી વિચાર્યું? એ લોકો પ્લીઝ હાથ ઊંચો કરે. ગુણવંત શાહ કહે છે. અને 1000 માણસના ઓડિટોરિયમમાંથી 7 જણાનો હાથ ઊંચો થયો હતો. તો હું 993 જણને જોડા કહું કે કજોડા કહું? આપણે લગ્ન જીવનને ખેંચી જઈએ છીએ, અગ્નિની સાક્ષી, 7 ફેરા, અને પછી લગ્ન તિથિઓ ઉજવીએ છીએ. સુરેશભાઈની બે કડી મને યાદ આવે છે. સુરેશ દલાલ, અમે ડ્રોઈંગ રૂમમાં હસીએ ને બેડરૂમમાં ભસીએ. અમે ડ્રોઈંગ રૂમમાં હસીએ ને બેડરૂમમાં ભસીએ. આ છે આપણું લગ્ન જીવન. ભેગા તો એટલે થયા હતા કે ઘરડા થવાની મજા જોડે લઈએ, એકબીજાને માણીએ મૃત્યુ સુધી, અને મૃત્યુ બાદ એની યાદો સાથે જીવીએ. એટલે તો ભેગા થયેલા. આવું કેટલું જીવીએ છે નહીં? નિર્દોષતા ગાયબ થઈ ગઈ, સરળતા ગાયબ થઈ ગઈ, સહજતા, પવિત્રતા, વાસ્તવિકતા અને ઈમાનદારી, આ બધું ઓ માય ગોડ નથી. અને એટલે તો સિદ્ધાર્થ રાંદેરિયાના બધા નાટકો પતિ પત્ની ઉપરના કકાયતના ચાલે છે ને, ત્યારે પૈસા ખર્ચીને આપણે તાલીઓ પાડીને આનંદ લઈએ. નહીં, સંબંધો આપણે નિભાવવા પડે છે, મજબૂરીથી નિભાવીએ છીએ. પરણેલા મોટા ભાગના માણસને પૂછતો તો એ એટલા માટે કહેશે, એ નહીં કહી શકે, હું પત્ની નહીં કહી શકે મને સંપૂર્ણ સંતોષ છે, હું બહુ રાજી છું, ને પતિ નહીં કહી શકે હું સંપૂર્ણ બિલકુલ ખુશ છું. આ સચ્ચાઈ નથી, આ છેતરપિંડી છે, આ બેઈમાની છે એકબીજા તરફ. નૈતિકતા રહી નથી, પ્રેમ રહ્યો નથી. ક્યાં રહ્યું છે? મિસ યુ, થેન્ક યુ માંથી બહાર નથી આવ્યા આપણે.
લવ યુ છે, વાસ્તવિકતામાં છે, તો કેવી રીતે લગ્નેતરના સંબંધો થાય, તો કેવી રીતે છૂટાછેડા થવાય? અત્યારે શાહબુદ્દીનભાઈ કે અમારે તો આવું ચાલ્યા કરે, એ વાસણ મારે અને હું અંટાઈ જાઉં તો એ રાજી થાય ને હું ચૂકવી દઉં તો હું રાજી થાય. આવા લગ્ન જીવન આપણા કેટલા છે? ભેગા થયા હતા સુખી થવા, પ્રેમ થવા. આપણામાં જે ખૂટે છે, અધૂરા છીએ ને, એ મેળવવા માટે ભેગા થયા હતા કે બે અપૂર્ણતાઓ ભેગી થશે ને એક પૂર્ણ જીવન શરૂ થશે. એવું કંઈ થયું નહીં, એવું કશું થતું નથી. દરેક જણ પોતાની છાતી ઉપર હાથ મૂકીને આંતરિક કબૂલાત કરે, શું ખરેખર મારું લગ્ન જીવન સુખી છે, સફળ છે, કે અમે હજી સમજણની કેડી શોધીએ છે? સાચું કહું, દરેક વ્યક્તિ અંદરથી તૂટી ગયો છે, ખતમ થઈ ગયો છે, એકલો થઈ ગયો છે. પતિને પત્નીનું ને પત્નીને પતિનું જો વ્યસન હોય, હું તો કહું છું વ્યસન હોવું જ જોઈએ, હોય તો કકાટ થઈ શકે. તો દારૂ કે ડ્રગ્સ કે પરસ્ત્રી આવું કશું હોય, એને ઘરમાં મજા નથી આવતી, ઓફિસમાં મજા આવે છે, ભાઈબંધ જોડે મજા આવે છે, એને બેનપણીઓ જોડે મજા આવે છે, ક્લબમાં મજા આવે છે. કેમ એ નથી આવતી? હા, બધા જોડે કાયમ તાલીઓ પાડીએ, હસ્યા કરીએ, કોઈ દિવસ ઝઘડા ના થાય, એકબીજાને બોલીએ નહીં, મન ગમતું જ કયા કરીએ. નહીં 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 નહીં, એવું તો થવાનું નથી. પણ એ બધું થાય અને પછી પણ જોડે બેસીને ખાઈ શકાય અને એના વગર ના ખાઈ શકાય, ત્યારે લગ્ન જીવનની 7 ફેરાની જે પદ્ધતિ હતી એનું સન્માન થાય, સમજણ થાય. અને ત્યારે એને કજોડા કહેવાનું મન ના થાય. આ દરેક જોડાઓને આવા શોધવા પડે અને નમસ્કાર કરવા પડે. કેમ કે આ લોકો વર્ષો ઉજવે, ભેગા રહ્યા, કોઈ દેખાવો ના કરે કે અમે સુખી છીએ, કંઈ ના કરે. એ લોકો એટલે રહ્યા, એમને બહુ ગમે છે. સમાજ શું કહેશે, આબરૂ જશે, પ્રતિષ્ઠા જશે, અને માટે ભેગા રહેવું પડે છે. માટે રહીએ, છોકરાઓ શું વિચારશે? તો ચોક્કસ આ કજોડા છે અને ઈશ્વરનું અપમાન છે. કેમ કે બંને સર્જન અંતે તો ઈશ્વરના છે અને બંને એકબીજાને છેતરશે તો એ છેતરપિંડી તો ઈશ્વર જોડે જ થઈ.